તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. આજે આપણે વ્લોગ નહીં, આપણે આજે ચેલેન્જ લઈને તમારી સામે આવ્યા છીએ. હું છું મેહુલ આહિર અને આ છે બને કાનજી આહિર. તો આજે તમારી સામે આપણે ચેલેન્જ વિડીયો આપણે તમને બતાવવાના છીએ ત્રણેયમાંથી. આ ત્રણેય અલગ અલગ સ્પ્રાઇટ છે અને એકદમ ફૂલ ઠંડા છે. હવે ત્રણમાંથી એકનો વારો આવશે પહેલાંથી. જે સૌથી વધુ ટાઈમ લગાડે છે એક બોટલ ખાલી કરતાં, એક જણાને એક બોટલ મળશે. મેં ધારો કે 2 મિનિટ લગાડી તો હું હાર્યો. આ બંને 2 મિનિટથી ઓછા લીધા ટાઈમ, તો એ મારાથી અપ કહેવાય. એમ હું આમાં જાણે ઘણો ટાઈમ લગાડીશ ને તો હું હાર્યો. જે ઘણા ટાઈમમાં ખાલી કરશે ને એ હાર્યો. ઓછા ટાઈમમાં જે કરશે ખાલી એ જીત્યો. અને જે હારશે એના માટે તમે જોઈ શકો છો હરા મિર્ચી. આ એના માટે સજા છે. જે ઘણો ટાઈમ લગાડશે મિત્રો, 3માંથી વધારે, એને તમારી સામે આ નીલો મરચો ખાવાનો છે કોરે કોરો. અને 1 મિનિટ સુધી પાણી પીવા મળશે નહીં. આ એની શરત છે. તો હવે અમે 3 છીએ દરે, તો 3માંથી પહેલાં એક વારો કરશું આપણે. અહીંયા બાજુમાં તમને ફોન દેખાય, એમાં ટાઈમર ઓન કરશું આપણે. અને ટાઈમર ઓન કરી એકનો વારો આવવા મળશે. અને જોઈએ, કારણ કે રેડી છો ને તમે બંને હારવા માટે? હારવા માટે રેડી? જીતવા માટે રેડી છે. ઓકે, ચલો. તો અંબાર બે મરચો કેમ ખાવાનું? હમણાં દૂધ ને સ્પ્રાઇટનું સ્પ્રાઇટ થઈ જાય. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે. એકનો વારો આવવાનો છે તો છૂટીએ. પેલા કાના તું લવ લે, તાળીકા પેટવાનું મોટા પ્રમાણે. હાલો, આ હું આવી ગયો પેલો, બીજો, ત્રીજો તું. હા તો કરો, ચાલો. ચાલો નહીં, જૂઠો પેલો હું, એટલે હું ના વાંધો નહીં. હાલો, પેલી મારા માથે જ આવી છે ભાઈ, કારણ કે હું ત્રીજો નંબર કરમ તો હું ભેગા લઈને જ આવ્યો. તમને બધાને ખબર જ છે. તો હવે 3 જણા હતા, એમાં મારો પહેલો બોટલી ખાલી કરવાનો નંબર આવ્યો છે. તો કેમેરામેનને જરાક વિનંતી કરીશ કે ટાઈમર ઓન કરે. અને આ કેટલા ટાઈમમાં હું પીવું છું ઓન કરીને. આ ભાઈ બહુ ઠંડી આવે છે અને હે ને આમાં એટલો ગેસનું પ્રમાણ વધારે આવે. તમને લાગે ઈજી છે, પણ આટલી બોટલ બહુ હાર્ડ પડે આપણા માટે. સ્ટાર્ટ કરી જો સીલ આપણી તમારી સામે જ તોડવાનું છે. આંખીમાં પાણી બાણી આવે પણ હાલે. ટાઈમર સ્ટાર્ટ થાય તો 1 2 3 સ્ટાર્ટ. હાલો, રાધે રાધે. પેટમાં ગુગળિયા ન થાય જોજી. એ તો ભાઈ તમારા વાળા આવે. ખાલી અંદર મો અંદર હે, બાકી જાતો નથી અંદર. જર્મરી આવી જાય. જર્મરી ભાઈ વામ હોય. હજી આટલો કીધો. હાર તો લગભગ મેહુલભાઈ ની નક્કી કાનિયા. કા મરચા તારે ખાવાનું ને કે એને ખાવાનું? હવે ફાઈનલ. મરજા મારે નહીં ખાવાનું, મેહુલ જો કહે પોતે. अभी आधा हुआ है. अभी आधा हुआ ભાઈ है. વામ હોય. હાર માનું લઈ ગયા ના, ના, हाँ तो बोल. હા તો શીખ્યો જ નથી. અત્યારથી ખાવ ને મરજો આ બે જમા કરાવતા આવી. બેનો ખર્ચો બચી જાય. આજે મિત્રો તો મેહુલભાઈ હારતા શીખશે. અને કાનજીભાઈ વડા હતા શીખશે. પી ગયો ભાઈ, ભાઈ હજી તો હે. હજી હે. ફરે છે બધો ભાઈ. 4 ગ્લાસ આવતા નહીં બારો નીકળતો. એક આમ ફાયદો ઈ છે પછી જો સાંજે વિયારો બંધ નીકળી. કરશે જા પીવો ટાઈમ બાદ. ઉલટી જેવું થાય ભાઈ. કેટલા મિનિટ? 1 મિનિટ 39 સેકન્ડ. 1 મિનિટ 39 1 મિનિટ 39 સેકન્ડ. આંખેમાં પાણી આવી ગયું છે ભાઈ. આપણું અને બહુ અઘરો છે. આ ભાઈ લગભગ ઉલટી કરશે, મને એવો લાગે છે. ઉલટી કર ને આમ નીચે કરજો. ઉલટી ન થાય ખરાબ હવા ન કરતો ભાઈ, અહીંયા ખરાબ ન કરતો. પકડજે નહીં આ. ઉલટી ન થાય મરદ માણસને. કાનજીભાઈ આવી ગયા છે મેદાનમાં. હવે ભાઈ મારો ટાઈમ જરાક બધાને કહી દો. એટલે મારી બોટલ કઈ વધારે ભરી. એટલે મોઢું ભરે છે ભાઈ. મેહુલભાઈ નું ટાઈમિંગ છે
1 મિનિટ 39 સેકન્ડ. એક હવે મિનિટ 39 કાનજીભાઈ નું વારો છે. હા હા હા. હાલો રિફંડ ચાલુ કરશું આપણે. સ્ટાર્ટ. સ્ટાર્ટ કાનજી એ કાનો Come on. એ આકો ડર એવડો પેલો ખાઈ જતો તો બારો આવશે હો કાનો. થોડી કાઢી એ હારી ચુસ્કી બોલાય અરે ભાઈ વામ હોય ભાઈ અહીંયા દબાઈ આવે. પાણી મતલબમાં પાણી નહીં પીવો આમાં એ આ તો પીવું હોય. આમાં ગેસ આવે અને આ અડધી મિનિટમાં ઉલાડવું ભાઈ 21 સેકન્ડ જ થયા હજી. कांजी ने दिमाग लगाया है और आधा बोतल ભાઈ खाली રિએક્શન कर બહુ दिया આમ है। હોય. આ લગભગ મરચો મારે જ ખાવાનું હે. ભાઈ નિરાંત એ અને આ મિત્ર એમ કહેતો હતો કે મારાથી એક ગ્લાસ પેટ મને જ જાય એ, અડધી મિનિટ ની અંદર તો બધો એ ભાઈ, બોટલ એ. ઉલાડી ગયો 4 ગ્લાસ વાહ કાનજી વાહ અરે વાહ અરે ભાઈ અરે 51 સેકન્ડ. 51 સેકન્ડ તો ભાઈ મને 1 મિનિટ 39 સેકન્ડ અને આ હવાજ ને ખાલી 51 સેકન્ડ. હા અરે બાબા ભાઈ હાલો એક માં તો નક્કી હું હવે આ હવાજ એક રહ્યો છે આપણે છેલ્લો. લાવ મારું બોટલ લાવ જલ્દી મારે એક ચલો તો આરવા માટે રેડી. મને વિશ્વાસ હતો મારાથી તો છેલ્લો જ રહેવાનો હોય. 20 સેકન્ડમાં કરી દઉં તો 20 સેકન્ડમાં 20 સેકન્ડમાં કરતો હોત ગાડી આ બધે હેલ્પ આવી વધે હા 20 સેકન્ડમાં પીવું જાય આ બધે હેલ્પ આવી 30 મરચાની સેકન્ડ 30 ભેગો સેકન્ડ યાર. રાખ સરેરાશ હાલો ના ભાઈ એ આપણી અત્યારે શરતની બહાર વસ્તુ છે. તમે અત્યારે આ હાલ શરતની ભાઈ વસ્તુ છે ઈ કરો. સ્ટાર્ટ કરો એટલે કહેજો જરા કરો સ્ટાર્ટ. સ્ટાર્ટ. કમ ઓન કાનજી તું કર सकता है. કાનજી कर सकता है. કાણું મારાથી તો વધારે સેકન્ડ લે બોલ એ ઘૂંટડો એક લીધો હજી તો ભાઈ મારાથી વધારે સેકન્ડમાં ઈ લે બોલ એ આ મિનિટ જાતો ટપુ નહીં. છે હા એ 1 મિનિટ ટપુ છે 1 મિનિટ નહીં આમાં રિક્સ છે કાનાનું પૂરેપૂરો. કશા કશી છે તો ગાઈસ મને અરે યાર બીજું બીજું બોલા આગે મને બાહુડ આવગા હે ભાઈ મને એવું લાગે છે મરચો વાળા ભાગે લખેલો હે. મેહુલભાઈ મરચો ખાવા માટે તૈયાર થઈ જાજો એ લાય એ ભાઈ એ ધીમે ધીમે પીને લાય ધીમે. 2 સેકન્ડ તારા માટે ફ્રી બસ એ બાબા ઈ નહીં ઈ હા હું લેતો એ આમ લીધો ને કે કાનાથી મોર જાત. હવે નકે મારે આંખે બાહુડ આવગા જો હવે પેટ ભરાવ કરમ મારા હે ને બધી જગ્યાએ કાંટા જ પડ્યા હે ભાઈ. કેટલા મિનિટ થી 1 મિનિટ 8 સેકન્ડ. અહીંયા બસ ને મારાથી સાથે કોનો દેવો મારાથી હટકે ભલે અરે આપણે આ મરચો ખોટો ખાવાનું ના કરો. ખાવો બે ભાઈ આ આમાં તું નક્કી કર તારે કયો મરચો ખાવો તારા પાસે- એક મરચો જે તારા પાસે ઈધર હે. 3 ઓપ્શન છે એક બે ને 3 ત્રણ માંથી તું કયો ચૂઝ કરી છે એ મને કહી દે કરો રેવા દે ને હું હારી તો ગયો. મારા ખ્યાલથી છે ને મેં હું માનું છું હું હાર્યો. આમ જો અમારે આંખે બાહુડ આ લઉં લે આ પહેલો લઉં લે આપણે એ જો ભાઈ ઈ નહીં. આમાં શું ડિફરન્ટ તો વચ્ચે લો. આ ત્રણમાંથી એક જ ખાવાનો છે ને ગમે ઈ. આમાં ડિફરન્ટ એક જ ખાવાનું. તાર આપણે ત્રણ સોડા આવે. પીવામાં થયો છે આંખે માહુડ આયા અને આને ભાઈને મરચા પીવા ખાવાથી આવશે ભાઈ મને આવ્યો હે આ તો હું કોને કહેવા જાઉં મારા દુઃખની વાતો આ તો તમને લાગે છે. એ મેં હા બાકી આ માન ખૂટવાડ્યો છે જાણે હવે બાર જો, નીકળે. એ મેં એક ના નાનો મરચો ખાવો હોય તો તીખો બે હશે પાછા ન લઈ જવા ખાવા આમ જો આમ વાત સાંભળો તમે નાનો મરચો ખાવો હોય ને તો તીખો હશે અને મોટો હોય એ થોડો મોરો હોય પણ આ થોડો વધુ આવશે અને 1 મિનિટ સુધી પાણી નથી પીવાનું. પસંદગી તારી હે અરે યાર આ શરતે મેં જ નાખી દી 1 મિનિટ સુધી પાણી આ પાણી વાળી કેન્સલ કરી નાખી દો. પાણી એક મિનિટ સિવાય ચાલુ છે ને થાય ને કેમેરામેન તમે એમાં ટાઈમર ચાલો ચાલુ કરી સિલેક્ટ નાખજો. બાય એક મિનિટ સુધી પીવા નહીં મળે ખાઈ લે ને પછી ખાવલિયા વાહે ટાઈમ ચાલુ કરવાનો હો સજા હા ઓકે. એ મરચો તો ખાવલિયા દે એને કદાચ ઈચ્છા થાય તો મેં હજી 2 પેર ખાવા હોય તો લ્યો ભાઈ થંબનેલ ફોટો લઈ લો મારો આ શરત હારી ગયા છે શરત હારી ગયા છે અમારા પરમ મિત્ર મેહુલભાઈ અધૂરી રહી મારી કરમની ચાલો. કકડાઈ આ ગરમ માથે ગાગડા ચડતી ગયા તઈ રે ને મેં કહ્યું, હારા મરચી ખાવા પડે તારે. હાલો લેટ સ્ટાર્ટ. બીક લાગે ભાઈ તીખો હતો. તીખો નહીં મોરો હે મોજ હા મુંઠા ખાતો રહ્યો જાણે દીકરો અવાજ અવાજ મર્દ કો દર્દ નહીં હોતા કા હે નહીં મોરો હે મોરો તો એને ભાઈ હા
કદાચ હું હાર્યો હોય ને તો 3 ભેગા થઈ જાય. મેં હવે ત્રે ખાવ છે બોલ. હા તો બોલ. અરે મરદ કે દીયા મરચે એ 3 ખાઈ જાય ને આપણે હેલ્પ આવી બોલો. આ હે ને એ મેં એક ભેગો ખાઈ જાઉં. મેં એક તો તું ય ખાધો ત્રે ખાવ જતા હેલ્પ આતો હેલ્પ આવી આપણે. મેં કર આંતર્યો હેલ તો બીજી હેલ કા લેવો છે અત્યારે નહીં. આહા ગમે ત્યારે તમે કેવો ત્યારે જો અત્યારે 3 બચ્ચા ખાઈ જાવ હેલ્પ ખવડાવી. એ તંપરે જો પીવડાવી થોડી બાકી અત્યારે થી સ્પ્રાઇટ પીધો હોય પાણી નહીં મળે. કાના અત્યારે થી સ્પ્રાઇટ પીધો અત્યારે હેલ નહીં કાલે અલા, શું આ આ મરચો ખાઈ લીધા પછી 1 મિનિટ રહેશે એને પછી આપણે પાણી નહીં પીએંગે 1 મિનિટ સુધી. મેં આ ત્રે ખાવ જા કાનું કાલે હેલ પાસે આ માર ખવડાવતો હોય. ખાવ જા ને હેલા હેલ્પ પીરો દે પાકો. ખાવ જે તો મેં તીખો નહીં લાગે ને કારણ આંખે અરે પાણી મરદ ને તીખો ના લાગે થોડો. તીખો નહીં લાગે આંખે પાણી આવતું હોય તો. એ હજી આમાં કેટલો બધો એ ભાઈ કાંઈ નથી જોઈ લે. વાંધો ને હાલ્યો બીજો કામ. તો સદા હવે ટાઈમર ચાલુ કરી નાખ 1 મિનિટ માં પાણી જડશે થોડો હેલ્પ પીવી હે તો બોલ આ મેં હા કરને એક ઉગા બટાનું હે ખાલી આ બે મોમાં એક મોં ભેગા નાખું દે રીને બચે હેલ તારી ફાઇનલ. કાલે હો ભાઈ કાલે કાલે આજ તો કાના ખબર હે મારે ટાઈમર પૂરો. આજ હવે ને પીવરાય ને એલા 7 સેકન્ડ થયા એની. ટાઈમર થોડોક મોડો ચાલુ એટલે 50 સેકન્ડ પીવાનું કેમ કે 10 સેકન્ડ ટાઈમિંગ મોડો ચાલુ થયો. જો એક આ સ્પ્રાઇટ નું પ્રેશર અને ઉપરથી છે ને આ તમને સોડા લાગે અને ભાઈ ઉપરથી નસું મરચા ખેંચાય છે તારે નસું. ઉલટી બુલટી કરી પાછળ કરે અહીંયા નહીં હોય એ બગાડવાનું નહીં. બીજે હિખામણ ન દેતા બીજે હિખામણ દેતા હતા ભાઈ અહીંયા કરવા દે થોડી થોડી. ભાઈ નથી તો હે ને આ ફેમિલી દેખતી હે સમજ્યા નકર અહીંયા ને ઉલટી કરી નાખું. આખું ગામ જો હે હમણાં થોડી વારમાં કે ભાઈ તમે મરચા ખાઈને ઉલટી કરો. આ થોડો કંટ્રોલ. આ વિડિયો જેવી મારી છે ને 50 સેકન્ડ ઓકે 50 સેકન્ડ થઈ ગઈ. હરવે નકા હવે ઉલટી થઈ જો પાણી ટાટો એમ જો પીતો રહ્યો હવે આ એ કન્ફર્મ હે કે આ ઘણી વિયારો નહીં કરે. પેલો ગોર પેલો આખો બોટલ આમ જો પેલો કેટલા ml નું હે? ના ગોર બોર લુવા ચોકો બોકો 600 ml ભાઈ એક મારી ભૂલ હે પાછળની મરચો કેડબરી એક હે ને ગમે ઈ ચોકોબાર ગમે એ ક્યાં ચોકલેટ સારી રાખ્યા જેવી હતી આ હે ને પાણી દીધો પણ માથે કાંક હારે માથે બચારાને એટલો તો કાંક દયા ખાવી હતી. માથે તો કાંક હારો દેવો હતો. ગોર તો લેતો મેં હારું ગોર નહીં પણ આ વિયારો નહીં કરે ફાઇનલ વિયારો તો કોણ ના ભાઈ વિયારા જેવો ક્યાં રહ્યો નથી. આ ઘણી વિયારો નહીં માંગે સાંજે મિત્રો. વિયારો તો આપે નીકળી કાના બોટલીઓ પીવ ગઈ આખો તો આ તીખો મરચો હોય માથે તો ભાઈ પાછો પાણી હરાવા હું જ માંગતો હતો આ બંનેને અને છેવટે હાર પણ આપણી જ થઈ છે. આજે ઘણા વાગતા હોય ને હારે ઈ જ વાગ્યા વગર આ મારાથી કે ભોટિયા બે સાના મને બે ગયા આ છે ને ખોટો વાહ સિક્કો તો હે. કૂતરો હે ને બધી કેડે નહીં મેં વાહ વાહ મોજ વાહ. તો ભાઈ આ સમજી લો ને કે તમે સમજી જ ગયા હશો એને ઘણો હું વાગતો હતો કે હું તમને બેન હરાવીશ ને આમ ને તેમ. તો શું કરે યાર હવે અને કેદું નું કહેતો હતો, હાલો આપણે ચેલેન્જિંગ કરી મારે તમને તો હરાવવા ભાઈ હે. જો આમાં તું હારી ગયો બરાબર. આ એક્સેપ્ટેડ હું સ્વીકારું છું કે હું હાર્યો અને આપણે તમારી સામે મરચો ખાધો પાણી પી લીધું અને હવે હું જેટલા મારા વ્લોગ વિડીયો જે આ જોયા છે ને આપણે ચેલેન્જ વિડીયો એને હું એટલો કહેવા માંગીશ કે આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરો અને જે ભાઈની સારી કોમેન્ટ હશે જે થઈ શકે એવો ચેલેન્જ હોય એ ભાઈનું આપણે નામ લઈ અને એ ટાઈપનું આપણે કહેશું કે ધારો કે હાલો આ કાનજીભાઈ કમેન્ટ કરી કે તમે કોઈ પણ ચેલેન્જ બનાવો આ ચેલેન્જ બનાવો તો હું એમનું નામ લઈશ કે ભાઈ કાનજીભાઈની કમેન્ટ હતી કે તમે આ ચેલેન્જ વિડીયો શૂટ કરો તો આપણે એવી રીતે નામ લઈને ચેલેન્જ કરશું. તમે બધા જેટલા મારા વ્લોગ જોવો છો ને વિડીયોઝ ચેલેન્જ આ તમે આની અંદર એટલી સારી સારી કમેન્ટ કરો જે ભાઈની કમેન્ટ સારી અને આપણે જે ચેલેન્જ સારો લાગશે ને એ ભાઈનું આપણે નામ સહિત લઈ અને ચેલેન્જ વિડીયો આપણે શૂટ કરશું. આજે થોડોક બેડ ડે છે, મોઢો થોડોક લાલ થઈ ગયો છે ભાઈ, હાલ્યા કરે ક્યારેક ક્યારેક સમય ઝુકાવતો હોય. ચેલેન્જ એમાં મિત્રો એમને એમ નથી થતી. એમાં ચેલેન્જ ભાઈ બહુ અઘરો રહેવાનું પડે, ખપે, ખાવા પીવાની. ચેલેન્જ બહુ અઘરો પડે. તો મિલતે હે એના નેક્સ્ટ માટે ચેલેન્જ કલેજો વિડીયોની કલેજો. અંદર. બસ આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા ચેલેન્જ માટે રેડી રહેજો અને તમે કંઈક ને કંઈક સારી સારી કમેન્ટ કરો, આપણે તમને નવો ચેલેન્જ આપતા રહેશું. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.